ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં નર્મદા પરિક્રમા વાસીઓ માટે ગંભીર મુશ્કેલી સર્જાઈ છે. નર્મદા પરિક્રમા માટે દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓની સલામતી આજે જોખમમાં મુકાઈ હોવાનું ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે. હાસોટના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ આશ્રમ સુધી નર્મદા પરિક્રમા વાસીઓ બોટ મારફતે પહોંચે છે, પરંતુ દહેજ ખાતે નદી કાંઠાના નજીક પાણીની ભારે અછત સર્જાતા બોટ જેટી સુધી પહોંચી શકતી નથી. પરિણામે પરિક્રમા વાસીઓને બે બોટ વચ્ચે લાકડાનું પાટિયું મૂકી જીવના જોખમે અવરજવર કરવી પડી રહી છે. નર્મદા પરિક્રમા વાસીઓ માટે ખાસ બનાવવામાં આવેલી જેટી નજીક પાણી લગભગ નહીવત રહેતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. જેટી જૂની અને પુરાણી બની જતા તેમજ નદીના પાણીના સ્તરમાં ઘટાડાના કારણે બોટ અડધા રસ્તે જ અટકી જાય છે અને આવી જોખમી અવરજવર કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે આ માર્ગ અત્યંત ખતરનાક બની ગયો છે. આ પરિસ્થિતિના નિર્માણથી પરિક્રમા વાસીઓમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ છે કે નર્મદા પરિક્રમા વાસીઓની સલામતી કેટલી? શું તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી જેટીનું નવીનીકરણ કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટના પછી જ તંત્ર જાગશે? નર્મદેહાર, મારું નામ જયેન્દ્રસિંહ રાણા. અમે માતાજીના આશીર્વાદથી છેલ્લા 7 વર્ષથી આ જેટી ઉપર પરિક્રમાવાસી જે ભારતભરમાંથી પરિક્રમાવાસી આવી રહ્યા છે તેમની સેવા કરીએ છીએ. હાલના સમયમાં આ જેટી ઉપર સમુદ્ર કિનારે સિલ્ટેશન માટીનું પુરાણ થતું રહ્યું છે. આ પુરાણના કારણે મોટા જહાજ જે પરિક્રમાવાસીને લઈને આવે છે તે જહાજ કિનારે આવી રહ્યું નથી, તો એને કિનારે લાવવા માટે ત્યાં ડ્રેજિંગ કરવું પડશે અને ડ્રેજિંગ કર્યા બાદ પાણીનો સંગ્રહ રહે અને જહાજ ઊભું રહે, જેથી કરીને પરિક્રમાવાસીને જેટી ઉપર ઉતરવામાં સરળતા થાય તેવી સરકારશ્રીને હું વિનંતી કરું છું. કારણ કે પરિક્રમાવાસી ઘણી મોટી ઉંમરના હોય છે. માતાઓ બહેનોને બહુ તકલીફ પડી રહી છે. કેટલીક વાર રેસ્ક્યુ કરીને પણ એમને કાઢવામાં આવે છે. તો આ એક સલામતીના ધોરણે પણ ધ્યાન દોરવું જોઈએ અને એમની ઉંમરનો એ રાખીને પણ સરકારશ્રીએ જલ્દીથી ત્યાં ડ્રેજિંગ કરી જહાજ ઊભું રહે તેવી પ્રાર્થના કરીએ છીએ. નર્મદે હર.